હેલો ગાઈસ, અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ, વરસાદને ચાલુ છે અત્યારે ને બકાલું આવી ગયું છે. બકાલું છે ને મેં મંગાવ્યું હતું. વરસાદને છે મેં કીધું થોડુંક ઘરમાં હોય ને તો ઉપાદી ના રહીએ. તો ચાલો, આપણું બકાલું આવી ગયું છે તો ઠેકાણે રાખી દઈએ આપણે. હું તો બહાર ના નીકળું એટલે પછી બકાલું મંગાવી લઉં. બધું થોડુંક ઘરમાં હોય તો કે વરસાદને ચાલુ છે તો સારું, કેમ કે હમણાં સોનિયામાં છે થોડાક દિવસ બંધ રહેશે વરસાદને છે એટલે બકાલું જોશે ઘરમાં. ન કરતો એમ કે સોનિયાને મચ્છીને હોય ને બધું તો હાઈલા રાખે વળી, તો પછી બકાલાની કાંઈ મને જરૂર ના પડે. છોકરીઓને કાંઈ બીજું હાલતું નથી એના હિસાબે. તો હવે ચાલો બકાલું ઠેકાણે રાખી દઈએ આપણે. પછી રસોઈનો થાય ને છોકરીઓને પણ આવવાનો ટાઈમ થવા આવ્યો છે. તો પેલા બકાલું રાખીને પછી આપણે રસોઈનું કરવા બેસશું. રસોઈમાં આજે કરવું છે મગ પલારેલાનું શાક. પલારીને રાખ્યા છે સવારના, તો ત્યારે મગ પલરવા આવ્યા છે. તો આપણે બકાલું પેલા ઠેકાણે રાખી દઈ, પછી છે ને રસોઈનું કરવા બેસી જાય. તો ચાલો મળીએ આગળ બ્લોગમાં. તો ગાઈસ, બકાલામાં ગુવાર, રીંગણા, મરચાં, બટેટા, લીંબુ, દૂધી, વટાણા, ફુદીનો બધું આવી ગયું છે. ચાલો હવે રાખી દઈએ આપણે. ચાલો ટમેટાને પેલા ભરીને રાખી દઈએ. આટલું બકાલું તો કેટલું હાલશે વળી. તો ગાઈસ, વરસાદ ફૂલ ચડ્યો છે. હજી 5 વાગ્યા છે અને વરસાદને બસ આવવાની તૈયારી જ છે. વરસાદ આવ્યો નથી એટલી વાર છે, ફૂલ ચડ્યો છે. તો ચાલો હવે આપણે ઘરમાં જ વયા જાય અત્યારે. તો ગાઈસ, અત્યારે રસોઈ બસ થઈ ગઈ છે ને વહેલી જ આજે રસોઈ કરી લીધી, કેમ કે છે ને લાઇટ આવજો કરે છે, વરસાદ ચાલુ છે. અહીંયા છે રેમસાને રેબીનવાળા ચોટલા કેવા સરસ લાગે છે. અને સાનવી પણ અહીંયા ડ્રોઈંગ કરે છે. હેલો ગાઈસ, સાનવીને છે ને હમણાં ડ્રોઈંગનો બહુ જ શોખ છે. આ પણ સાનવીએ આર્ટ કર્યું છે. હજી દોરે છે. ચિત્ર દેખાડો ભાઈ, કયો વાસે દોરે છે. અહીંયા ટોપીવાળું ને એવું કંઈક દોરે છે. હવે બેઠા બેઠા એનો ટાઈમ નીકળે. જેમ તો 7 વાગ્યા છે, વરસાદ ફૂલ ચડ્યો છે ને ફૂલ અત્યારે વરસાદ ચાલુ છે. ચાલો તમને પણ બતાડું. તો ગાઈસ, અમે ભાટિયા શું કામ કરવા ગયા હતા નહીં તો હું કહેતા ભૂલી જ ગઈ હતી. પછી ને બારીનું કરવા ગયા હતા. એક બારી છે ને બાકી રહી ગઈ છે, તો બારી આજકાલમાં આવી જશે. આજ તો વરસાદ હતો એટલે ના આવી. અને ચાલો તમને બતાડું શું લેવા ગયા હતા. ગાઈસ, ભાટિયા અમે કુલર લેવા ગયા હતા. ગરમી બહુ જ થતી હતી ને રીમસા છે ને રાતે સૂઈ નથી શકતી. રીમસા ઠંડી કુલરની હવા ખાઈ છે અત્યારે. પાછું આવ્યું આજે છેઠ, એટલે પછી મેં છે ને શૂટ નહોતું કર્યું. મેં છે ને પાછી શૂટ નહોતું કાંઈ કર્યું, એટલે આજે જ કુલર આવ્યું છે. તો ચાલો ગાઈસને બતાડી દઉં. ચાલો હવે રસોઈ તો થઈ ગઈ છે ને બસ હવે લાઇટ છે તો વ્યારું પાણી વહેલા કરી લઈ. તો કાલ તો પછી છે ને લાઇટ પણ વહી ગઈ હતી ને એની સાથે તો ઠંડી હવા ખાઈ છે. બસ અત્યારે બધા બેઠા છીએ. વ્યારું પાણી વહેલાસર કરી લઈ. રસોઈ થઈ ગઈ છે. હમણાં વળી પાછી લાઇટ વહી જશે. વરસાદ ચાલુ હોય ને એટલે લાઇટ ઘડી આવ જાવ કરે. તો ચાલો હવે જમી લઈએ આપણે. હવે ડાયરેક્ટ મળશું સવારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે ગઈ છે છોકરીઓ બે સ્કૂલે. મારી આજે પાછી સોચી ગઈ છે ને આજ તો વરસાદ જેવું કાંઈ છે નહીં. બસ છોકરીઓ ગઈ છે સ્કૂલે. મેં ઘરનું કામકાજ કર્યું ને રસોઈમાં તો આજ સોનિયા કરવા છે. આજ 2-3 દિવસ થઈ ગયા સોનિયા નથી ખાતા ને, તો ફ્રીજમાં પડ્યા હતા થોડાક, તો કરી નાખું મેં કીધું. તડકો નથી નીકળ્યો પણ વરસાદ જેવું કાંઈ નથી. હેર ઓઇલ કર્યું માથામાં
ઓઇલ બનાવ્યું હતું ને હવે થોડી વારમાં બસ રસોઈનો ટાઈમ થઈ જશે તો થોડી વાર પછી રસોઈ કરીશ. ત્યાર લગીમાં છોકરીઓ પણ આવી જશે. ચાલો રસોઈ કરવાના ટાઈમે મળીએ હવે. તો ગાઈસ અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. હું રસોઈ કરું છું. શાક વઘારી દીધું છે ને આપણા સોનિયા ક્લીન થઈને રાખી દીધા છે, ક્લીન કરી નાખ્યા છે. હવે રોટલા ચોખા નવે કરીશ. છોકરીઓ બે બારે રમે છે. લાઇટ નથી રહેતી, ગરમી એટલી થાય છે. અહીંયા તો છે નહીં કોઈ, બારે ડેલી બારે રમતી હશે. તો અત્યારે બસ રસોઈ કરું છું. એક ગરમી, એક લાઇટ ના રહીએ, બધું થયું છે ભેગું. Next morning. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે બધું કામકાજ ચાલે છે ને છોકરીઓ વહી ગઈ છે બે સ્કૂલે. આજ તો છે ને રીમસા બહુ જ રાજી થતી હતી, કેમ કે છે ને કાલે એની ટીચર એના શું કોણ જાણે વખાણ કર્યા હશે. એમ કહેતા હતા કે સાનવી જેવી જ છે ને, કે તું કે સાનવી જેવા જ અક્ષર કરસ ને એવી જ હોશિયાર ને છે. તે ફૂલ રાજી થતી હતી આજ તો સ્કૂલે જવા માટે. વહેલી જ ઉઠી ગઈ હતી. તો અત્યારે હું પણ કામકાજ કરું છું. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બતાવીને અલ્લાહ હાફિઝ.